લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવ-થરાદ જિલ્લામાં થરાદ-ડીસા હાઈવે પરથી અફીણના રસ સાથે એક ઇસમ ઝડપાયો. વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે ચલાવવામાં આવી રહેલા અભિયાન હેઠળ એસઓજી ટીમે થરાદ-ડીસા રોડ ઉપર સફળ કાર્યવાહી કરી હતી. વજેગઢ ગામની હદમાં વાહન ચેકિંગ દરમિયાન એક મોટરસાઇકલ ચાલક પાસેથી ગેરકાયદેસર અફીણનો રસ મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત એસઓજી પોલીસના ઇન્સ્પેક્ટર આર.કે. આમીનના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.વી. થોકડિયા અને તેમની ટીમ વજેગઢ ગ્રામ પંચાયત નજીક થરાદ-ડીસા રોડ ઉપર વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન નંબર પ્લેટ વગરની એક મોટરસાઇકલને રોકી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ચાલકના પેન્ટના ખિસ્સામાંથી 290.200 ગ્રામ ગેરકાયદેસર અફીણનો રસ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹1,45,100 હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત મોટરસાઇકલ સહિત કુલ ₹2,20,340નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે પરબતભાઈ દાનાભાઈ રબારીને ધરપકડ કરી વધુ તપાસ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા દશરથભાઈ ઉર્ફ દધુ, કંવરલાલ પાટીદાર તથા વણાભાઈ કરશનભાઈ રબારીને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અંગે થરાદ પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં જોડાયેલા અધિકારીઓ આર.કે. આમીન, પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી વાવ-થરાદ, પી.વી. થોકડિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી વાવ-થરાદ, અહેવાલ રાજપૂત રૂડાભાઈ.